પૂજાનો સમય તમને તમારા ભગવાન સાથે જોડે છે. ભગવાનને પ્રાર્થના કરવાનો તે સમય આપણને આ કહે છે. આ તમારો અને તમારા ભગવાનનો સમય છે. આ ક્ષણે તમે તમારા હૃદયમાં જે છે તે રાખી શકો છો, પરંતુ જો આ જ ક્ષણે તમારા મગજમાં જાતીય ઈચ્છા અને ઘણા ખોટા વિચારો આવવા લાગે તો શું થશે? જો તમે એ વિચારોને લીધે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. ખબર હું છું, જો તમારી સાથે પણ આવું થશે તો ના તો તમને કોઈ મળશે અને ન તો તમારી પૂજા થશે. આવા ગંદા અને ખરાબ વિચારો રાખવાથી ચોક્કસપણે તમારી પૂજામાં અવરોધ આવશે અને તમને એવું લાગશે નહીં. જો આપણે શાંત રહેવાનું શરૂ કરીએ તો આપણને ખબર પડશે કે પૂજા કરતી વખતે આપણા મગજમાં આવા ગંદા વિચારો શા માટે આવે છે અને આપણે આવા વિચારોને કેવી રીતે કાબૂમાં રાખી શકીએ, જેથી આ વિચારો આવતા સંપૂર્ણપણે બંધ થઈ જાય. બ્રહ્મ બિંદુ ઉપનિષદ અનુસાર આપણું મગજ બે ભાગમાં વહેંચાયેલું છે. એક બાજુ બધા શુદ્ધ વિચારો એકત્ર થાય છે અને બીજી બાજુ અશુદ્ધિઓ એકઠી થાય છે. પૂજા કરતી વખતે અશુદ્ધ મન સક્રિય હોવાને કારણે મનમાં ગંદા વિચારો આવે છે અને આપણું ધ્યાન પૂજામાંથી ભટકી જાય છે. પરંતુ એવું બિલકુલ નથી કે પૂજા કરતી વખતે તમને ગંદા વિચારો આવે છે, પરંતુ જો તમને આવા વિચારો આવે છે, ઉદાહરણ તરીકે કોઈ સારું કામ કરતા પહેલા ભગવાનની પૂજા કરતી વખતે, તમારે ચોક્કસપણે અવરોધોનો સામનો કરવો પડશે જે તમને ભગવાનની પૂજા કરવાથી વિચલિત કરશે. તે થાય છે. ભગવાનની પૂજા કરતી વખતે તમને ઊંઘ આવવા લાગે છે. એ પણ એક પ્રકારનો અવરોધ છે. આ લાવીને તમારે તમારા ભગવાન સુધી પહોંચવાનું છે. જો તમારા મનમાં વારંવાર ખરાબ વિચારો આવતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આવા વિચારો આપોઆપ સારા વિચારોમાં પરિવર્તિત થઈ જાય છે. વાસના, ક્રોધ, લોભ અને આસક્તિ જેવી 4 ભાવનાઓ છે જેને ક્યારેય ખતમ કરી શકાતી નથી, પરંતુ તેના કારણે પૂજા કરતી વખતે તમારા મનમાં ગંદા વિચારો આવે છે. તે સમયે તે તમારા આત્માને ભગવાનથી દૂર કરે છે, પરંતુ ભગવાનના આશ્રયમાં રહેલી સકારાત્મક ઉર્જાને કારણે ધીમે ધીમે તમારું ધ્યાન ભગવાન તરફ આકર્ષિત થવા લાગે છે અને તમારા મનમાંના ગંદા વિચારો આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ તમારા મનને કાબૂમાં રાખવું અને તમારા મનને નિયંત્રિત કરવું શક્ય નથી. આધ્યાત્મિક જ્ઞાનના સતત અભ્યાસ, ધ્યાન, ઈચ્છાનો ત્યાગ અને જરૂરિયાતના વિચારો દ્વારા મન પર નિયંત્રણ મેળવી શકાય છે. તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ. શું તમે ક્યારેય તમારા મનને બળથી નિયંત્રિત કરી શકતા નથી કારણ કે તમે જે કામ અટકાવવા માંગો છો તે બળ દ્વારા કરવામાં આવે છે? તમારું મન એ જ કામ વધુ કરવા ઈચ્છશે. તેથી તમારા મનને નિયંત્રિત કરવા માટે તમારી રોજિંદી આદતોમાં ફેરફાર કરીને, જીવનના સત્યને સ્વીકારીને અને નિયમિત રીતે ધ્યાન કરીને તમારી જાતને શોધવાનો પ્રયાસ કરો. આ રીતે તમે તમારા મનને નિયંત્રિત કરી શકશો અને સારા વિચારોને જન્મ આપી શકશો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.